ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્રની અણઆવડતના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વાત ભાવનગર જિલ્લાની છે, જ્યાં તંત્ર દર ચોમાસે એક કોઝવેનું રિપેરિંગ કરીને સંતોષ માને છે, પણ સામાન્ય વરસાદમાં જ આ કોઝવે કઈ રીતે ધોવાઈ જાય છે। જો વારંવાર તૂટતો અને વારંવાર બનતો આ કોઝવે પરનો ખાસ અહેવાલ। ભાવનગર જિલ્લાના સિંહોર પાલિતાણા રોડ પર આવેલા રજાવળ ડેમના કોઝવેનું ચોમાસામાં ભારે વરસાદે ફરી એકવાર ધોવાણ કરી દીધું છે। દર વર્ષે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને 15થી વધુ ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। છેલ્લા 44 વર્ષ પહેલા આ રજાવળ ડેમનું નિર્માણ થયું, ત્યારથી દર 3-4 વર્ષે આ કોઝવે નવો બનાવવામાં આવે છે। ગત સમયે જ્યારે કોઝવે બનતો હતો ત્યારે અમે ડેપ્યુટી એન્જિનિયરને રજૂઆત કરેલ કે આ કોઝવેને બદલે અહીંયા પુલ બનાવવામાં આવે। આ કોઝવે બનાવવાના કારણે આજે વધારે પડતા ઢાળના કારણે જે ખેડૂતોના બળદગાડા અને પશુઓને જ્યારે સામે કાંઠે કે આ કાંઠે લાવવાના હોય ત્યારે મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે, પશુ લપસે છે। ચોમાસા દરમિયાન રજાવળ ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે કોઝવે પર પાણી ફરી વળે છે। ભારે પ્રવાહને કારણે કોઝવે તૂટી જાય છે, જેના લીધે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે। આના કારણે વાહનોની અવરજવર ખોરવાઈ છે અને અકસ્માતોનું જોખમ પણ વધી ગયું છે। કે અહીંયા બ્રિજ બની જાય તો ઠેઠ ભાવનગરથી શેત્રુંજી ડેમ સુધી માણસોને અવરજવર માટે ખૂબ સારું રહે, આ અમારો હેતુ છે। બીજા નંબરમાં અડખે પડખેના ટોટલ ખેડૂતો કે બળદગાડા લઈને જતા હોય, એના માલઢોર લપટીને પડે છે, ગાડીવાળાને તકલીફ પડે, 4 વ્હીલને તો હેઠે અડી જાય છે। એ માટે એવું કહેવાનું છે કે જેમ બને તેમ વહેલી તકે બ્રિજની માંગ આપે તો સારું કહેવાય। ગામ લોકોએ અગાઉથી જ કોઝવેની જગ્યાએ પુલ બનાવવાની માંગ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઝવેનું નિર્માણ કરાયું। આના કારણે સરકારના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે અને લોકોની મુશ્કેલીઓ પણ યથાવત છે। સરકારે ગ્રાહ્ય રાખી અને 15 જુલાઈ 2025ના રોજ એની મંજૂરી આપેલી છે। હાલ અમે ત્યાં આગળ સોઇલ રિપોર્ટની અને બીજો ડીજીપીએ સર્વે જે થાય છે એની કામગીરી કરી રહ્યા છીએ અને એ થાય ત્યારબાદ બ્રિજની ડિઝાઇનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે અને એ કર્યા પછી અમે વરસાદ ચોમાસું પતે અને ત્યાં આગળ બ્રિજનું કામ ચાલુ થઈ જાય એવો અમારો ડિપાર્ટમેન્ટનો પૂરેપૂરો પ્રયત્ન છે। 15થી વધુ ગામોને જોડતો આ રોડ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે જીવનરેખા સમાન છે। ગામ લોકોની માંગ છે કે હવે કોઝવેને બદલે નવો મજબૂત પુલ બનાવાય, જેથી આ વારંવારની સમસ્યાનો કાયમી ઉકેલ આવે। અત્યારે તકલીફ બહુ પડે છે, કારણ કે ધોવાઈ ગયું છે, એમાં માટી નાખી છે પણ માટી ધોવાની વહી જાય, માટી નો રહે, કડું છે એટલે વાહન અત્યારે સડવામાં બહુ મુશ્કેલ છે। સવાલ એ છે કે આખરે ક્યારે ગામ લોકોની આ માંગ પૂરી થશે અને ક્યારે રજાવળ ડેમના કોઝવેની જગ્યાએ મજબૂત પુલ બનશે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।